વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન મોસ્ટ આઈએમપી પ્રશ્નો બોર્ડ એક્ઝામ માટે 2025. વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ, બી અને સી ત્રણે વિભાગ જોઈશું. વિભાગ એમાં 1 ગુણના હશે વિદ્યાર્થી મિત્રો, તો જોઈશું વિભાગ એ. પ્રશ્ન નંબર 18, નીચેમાંથી કઈ બાબત ગ્રાહકનું શોષણ એક પદ્ધતિ છે? તો એ, વેચેલો માલ હલકી ગુણવત્તાવાળો હોય છે. બી, ભેળસેળવાળી વસ્તુઓ હોય છે. સી, છાપેલી કિંમત કરતાં વધુ કિંમત લેવામાં આવે છે. ડી, પેકિંગ પર લખ્યું હોય તેટલા વજન કે ગુણવત્તાવાળી વસ્તુ વેચાણ થતી હોય. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારે આપવાનો રહેશે. પ્રશ્ન નંબર 19, નીચેના જોડકામાં સાચું ન હોય તે શોધો. સાચું ન હોય તે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો એ જોઈશું ISI યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ. બી, IS માર્ચ ગ્રાહક અધિકાર દિન. સી, જેનીવા ISOનું મુખ્ય મથક. ડી, MPO ઊનની બનાવટો એ પોશાક પરનો માર્કો. 20મો પ્રશ્ન જોઈશું, વૃદ્ધો અને નિસહાય વ્યક્તિઓની સમસ્યાઓનો પ્રશ્ન કયો છે? તો એ જોઈશું વ્યક્તિગત. બી, પ્રાદેશિક. સી, રાષ્ટ્રીય અને ડી, વિશ્વવ્યાપી. નીચેના પ્રશ્નો 1-2 શબ્દોમાં જવાબ આપો. વિભાગ એના છે વિદ્યાર્થી મિત્રો. તો 21મો પ્રશ્ન જોઈશું, રઘુવંશના રચયિતા કોણ છે? 22મો પ્રશ્ન, અતિશય ઘોંઘાટના કારણે માનવી શું અનુભવે છે? પ્રશ્ન નંબર 23, વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ સંકુલ ક્યાં આવેલું છે? 24મો પ્રશ્ન જોઈશું, 4 મહાનગરોને જોડનારી યોજના કઈ છે? વિભાગ બી. વિદ્યાર્થી મિત્રો, પ્રત્યેકના 2 ગુણ રહેશે. 25મો પ્રશ્ન જોઈશું, આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે, કારણ આપો. પ્રશ્ન નંબર 26, ભારતના જરીકામ કલા વિશે જણાવો. પ્રશ્ન નંબર 27, લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાય છે? પ્રશ્ન નંબર 28, સ્તૂપના રેખાંકિત ચિત્રની માહિતી આપો. પ્રશ્ન નંબર 29, હમ્પી નગરની સ્થાપત્ય કલાનો પરિચય આપો. પ્રશ્ન નંબર 30, સ્વામી વિવેકાનંદ વિશ્વ ધર્મ પરિષદમાં ધર્મ વિશે શું કહ્યું હતું? પ્રશ્ન નંબર 31, કોફીના પાકની અનુકૂળતાઓ જણાવો. પ્રશ્ન નંબર 32, પારિભાષિક શબ્દો સમજાવો. તો એ જોઈશું ખરીફ પાક. બી, રવિ પાક. પ્રશ્ન નંબર 33, આજે બિનપરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે, કારણ આપો. પ્રશ્ન નંબર 34 જોઈશું, કોલસો વિવિધ ઉપયોગી સંસાધન છે, જણાવો. પ્રશ્ન નંબર 35, કૃત્રિમ કાપડ વિશે માહિતી આપો. પ્રશ્ન નંબર 36, પર્યાવરણીય અતિક્રમણને રોકવાનો ઉપાયો જણાવો. પ્રશ્ન નંબર 37, સાંપ્રદાયિક વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે, વિધાન સમજાવો. વિભાગ સી જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, દરેકના 3 ગુણ રહેશે. પ્રશ્ન નંબર 38, ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય આપો. પ્રશ્ન નંબર 39, ગુજરાત ગદ્ય પદ્ય સાહિત્યનો વિકાસ વર્ણવો. પ્રશ્ન નંબર 40, તક્ષશિલા વિદ્યાપીઠ ટૂંક નોંધ લખો. પ્રશ્ન નંબર 41 જોઈશું, ભૂમિ સંરક્ષણનું એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ, બી અને સી. એ 1 ગુણનો, બી વિભાગ 2 ગુણનો, સી 3 ગુણનો. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ એક્ઝામમાં તમને કામ લાગશે મોસ્ટ આઈએમપી પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.